જે પંચાયતનો વેરો હતો એ લોકો અમારે ગામમાં મજૂરી કરે છે બરાબર, એ લોકો બી 2 થી 3 વર્ષ સુધી કરી શકતા નથી બરાબર છે। જેમ કે ધંધાદારી છે, વેપારી છે, એમને ખાલી 3 વર્ષથી ફૂલ ટૂટેલો ધંધો બેહી ગયો કે છે બરાબર છે। તો અમે તો ખેતી કરીએ છીએ, અમારે તો દર વર્ષે પાક બગડે છે બરાબર છે। એનું વળતર તો ગયા વર્ષે એટલું જ મળ્યું છે કપાસનું, એમાં કે અમે માંદા થયા નથી બરાબર છે। અમારા ખેડૂત ભાઈઓ જે છે એમને પાકનો ભાવ પણ અત્યારે મળ્યો નથી। અત્યારે મગફળી અમે 4 મહિને દવા બિયારણ દવા છાંટીને મોંઘવારી વધી, દવા બિયારણનો ભાવ તો ડબલ થતો જાય છે બરાબર છે। પણ એક મણનો 20 કિલોનો ભાવ ના થાય બરાબર છે। તો ઘર વેરો, પાણી વેરો બધું ગમે તે ઘર વેરો તો જે છે જૂનો ચાલતો હતો એ તમે રાખો તો એ યોગ્ય છે, તો બરાબર છે। પણ અમારે જે ગરીબ જે છે, જેમ કે સરકારી ગામના બ્રાન્ચ જીવે છે, જે પછાત વિસ્તાર છે, અમારા ગ્રામ્ય વિસ્તારમાં તમે જેટલી સુવિધા છો એટલું ઓછી પડવાની છે, ત્યાંથી ગ્રામ્ય વિસ્તાર છે બરાબર છે। તો જે અમારા ગરીબ લોકો જે ચોમાસું છે બરાબર, 250 રૂપિયાની મજૂરી કરી છે, એમાં બિયારણ મળે 180 રૂપિયા છે। મકાન ઉપર 700 રૂપિયા છે, કેવી રીતે છે? એક મકાન દીઠ 700 રૂપિયા છે એક ઘર। હવે સાહેબ કોઈ 3000 ફૂટનું ઘર છે, એને 700 રૂપિયા। ઝૂંપડું છે, જે ડેરો કરે છે 100 રૂપિયા ઘર, એને 700 રૂપિયા, તો કેટલું વ્યાજબી છે? એટલે બોડેલીમાં જે છે કે ઘર વેરાના 20%, એ યોગ્ય બધાને ન્યાય મળશે, તો એટલું મારું વિનંતીમાં ન્યાય આપનું આ વાદા સૂચનો અંગે હું હાર્દિક સ્વાગત કરું છું। અને જે આપને સૂચનો આપ્યા હતા એ બધા અમે ધ્યાનથી સાંભળ્યા છે। અને આમાં થોડી બે ચાર વસ્તુઓ વહીવટી અધિકારી તરીકે મારે ક્લેરિફાઈ કરવાની જરૂર છે। આપણે જ્યારે આ પેપરમાં જાહેરાત આપી તો બધાને કહ્યું કે નગરપાલિકા એટલે વેરો વધારી દીધો એવું બિલકુલ નથી। આ નગરપાલિકા બન્યા કે નગરપાલિકાના ધારા ધોરણો પ્રમાણે ગવર્મેન્ટના જે ક્રાઇટેરિયા છે એના પ્રમાણે અમે પબ્લિક ડોમેનમાં મૂક્યા છે। આમાં તમને વાંધો છે તો એના માટે આપણે આ મૂકીએ છીએ। સૌથી પહેલા એક્ઝામ્પલ આપો કે ઘર વેરો। ઘર વેરામાં પંચાયતમાં હતું વેલ્યુ સિસ્ટમ હોય છે અને નગરપાલિકામાં એરિયા સિસ્ટમ બેઝ બદલેલા છે। એમાં ગવર્મેન્ટનો જ પરિપત્ર છે, એમાં અહીંયાથી અમારો કોઈ એવું સામાન્ય સભાનો કોઈ ડિસિઝન નથી। એમાં જે પરિપત્ર પ્રમાણે F1, F2, F3, F4 એમાં જે પણ હશે એ પ્રમાણે લાગુ કરવાનું કાર્ય છે। આ ઉપરાંત આપણો બીજો મુદ્દો છે પાણી વેરો। પાણી વેરામાં પણ ગવર્મેન્ટે મર્યાદા નક્કી કરી છે। રહેણાંક માટે 600 અને કોમર્શિયલ માટે આપણા 1000 અને ઔદ્યોગિક માટે 2250। આનાથી અમે ઓછા કરી શકતા નથી। પાણી લોકો બોડેલીમાં પાણી વેરો 250 હતો, વાલીકેરમાં સમવેર 150 હતા, અલગ અલગ પંચાયતોમાં અલગ અલગ વેરા હતા। એટલે અમારી ઈચ્છા હોય કંઈ માંગતા હોય તો છતાં પણ અમે 400 થી 500 રૂપિયા રાખી શકતા નથી। એટલે પાણી વેરામાં અમારી મિનિમમ બેઝ વેલ્યુ છે 600 રૂપિયા। પાણી વેરો ગટરભાઈ કીધું એમ કે ગટર વેરો તો ગટર કનેક્શનો આપેલા નથી, ગટર વેરો કેવી રીતે લેવામાં આવે? તો પાણી અને ગટર માટે એવું છે કે નગરપાલિકા આપણે જો સુવિધા આપતી હશે તો એનો વેરો અમે લઈશું। આપણા ઘરે નગરપાલિકાનું પાણી કનેક્શન નથી આવતું એટલે વેરો લેવાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી। સેમ ટુ સેમ ગટર માટે પણ એવું છે કે આપણા ત્યાં નગરપાલિકાનું ગટર કનેક્શન નથી તો આપણે ત્યાં ગટર વેરો લેવામાં આવશે નહીં। આ ઉપરાંત આપણા બીજા વેરા છે સ્ટ્રીટ લાઇટ વેરો અને સફાઈ વેરો। સફાઈને લઈને ઘણા બધા લોકોએ રજૂઆત કરી। સૌથી વધારે ચાચર વિસ્તારમાંથી રજૂઆત આવી કે અમારે ત્યાં એવું કલેક્શન પણ થતું નથી। એટલે હું ધ્યાન દોરી દેવા માંગુ છું કે હમણાં જ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ગવર્મેન્ટમાંથી અમે 3 મોટી ગાડીઓ પરચેસ કરી છે। એમાં અને સૌથી પહેલા અમે જે કોઈ વોર્ડને આપીશું વોર્ડ નંબર 7માં આપીશું એટલે આપની એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। આ ઉપરાંત સફાઈ કામદારો ઘણી બધી જગ્યાએ નથી આવતા એટલે એને આપણે કન્સોલિડેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણે ત્યાં નિયમિત સફાઈ થાય અને જે આ અમે વેરા લાગુ કરવા જઈ રહ્યા છીએ એને અમે જસ્ટિફિકેશન આપી શકીએ। આ ઉપરાંત કદાચ ગીરુભાઈએ બહુ સરસ ઓબ્જેક્શન કીધું કે બોડેલીને લઈને તમારો રોડમેપ શું છે? તો બોડેલી જ્યારે નવી નગરપાલિકા બની તો બોડેલી વિઝન ફિટ કરીને એક મીટિંગ થઈ હતી અને એમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવવામાં આવ્યા હતા કે બોડેલી જ્યારે 5 પંચાયતો આમ તો 7 ગામ છે, 5 પંચાયતો ભેગી થઈને બની તો બધા પ્રશ્નો હતા। આજે બોડેલી બની અને લગભગ 10 કે 11 મહિના આપણા થઈ ગયા છે। તો એ છેલ્લા 10-11 મહિનામાં અમે અંદાજિત
9 કરોડ જેટલા કામોના ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. 60 લાખના કામો એક્ઝિસ્ટિંગમાં ચાલી રહ્યા છે. 2 કરોડના કામોના ગઈકાલે ખાતમુહૂર્ત હતા, પણ વરસાદના લીધે કેન્સલ થયા. આવતીકાલે થનારા છે. અને બીજા 4 કરોડના કામો ટેન્ડર સ્ટેજ પર છે. એટલે આ બધા કામો જ્યારે જમીન ઉપર ઉતરશે તો આપણે પણ દેખાશે અને આપણે પણ ગર્વ થશે કે ભાઈ અમારી નગરપાલિકા દ્વારા આ કામો કરવામાં આવ્યા છે. માની લો કે ગટરના કામો છે, રસ્તાના કામો છે, પેવરના કામો છે, સ્ટ્રીટ લાઇટના કામો છે, કે એને પણ આપણે ધીરે ધીરે જસ્ટિફિકેશન આપી શકીએ છીએ. આ ઉપરાંત સૌથી વધારે પ્રશ્ન હોય છે તો પાણી અને ગટરના. પાણી અને ગટર માટે સરકારશ્રીએ ખાસ કિસ્સામાં આપણા બોડેલી નગરપાલિકાને અંદાજિત 100 કરોડથી વધારેની રકમ ફાળવવામાં આવનારી છે. એમાં ગટર કનેક્શન માટે 52 કરોડનો ડીપીઆર ગવર્મેન્ટમાં હાલ પેન્ડિંગ છે, ફાઇનલાઇઝ થયું નથી. એના માટે પણ અમે એવું લાગીશું જ્યારે ફિઝિબિલિટી રિપોર્ટ આવશે તો ડીપીઆર આવશે તો પબ્લિક ગવર્મેન્ટમાં મૂકીશું. સેમ ટુ સેમ પાણી માટે પણ એવું જ આપણે પબ્લિક ગવર્મેન્ટમાં મૂકીશું. હાલમાં પાણી આપણું બણિયાદરી કેનાલમાંથી આવે છે કે રિન્યુએબલ રિસોર્સથી આપણને આપ્યું છે પાણી પૂરું થાય. એ અમને હેન્ડઓવર થવાનું છે 9મા મહિનામાં. 9મા મહિનામાં અમને હેન્ડઓવર થશે એટલે અમારે મંથલી ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચો લગભગ 2 લાખ જેટલો છે. આ ઉપરાંત બધા ઓપરેટરોનો સેલેરીઝ છે, પછી ટાંકીના સ્ટ્રક્ચર છે, એના ઓપરેશન અને મેન્ટેનન્સ છે, બધું નગરપાલિકાને માથે આવશે. આ બધા વેરાઓને અમારે મૂકવામાં મેઇન હેતુ એ છે કે એને અમે સારી રીતે જાળવણી અને નિભાવણી કરી શકીએ અને આપણે અનઇન્ટરપ્ટ પાણીનો સપ્લાય આપી શકીએ. એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવશે તો કેવું પાણી આપવામાં આવશે? નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવશે તો WTP માંથી વાળું જ પાણી આપવામાં આવશે અને જે ઘણા નાના મોટા પાણીના ઇસ્યુઝ છે એ બધા ટૂંક જ સમયમાં સોલ્વ થઈ જશે. આ ઉપરાંત આપણી સીવેજ લાઈન જે અહીંયા લગભગ ખાલી બોડેલી વિસ્તારમાં ગટર લાઈન જોવા મળે છે, બાકીની પંચાયતોમાં નથી. તો એના માટે પણ આખા પૂરા ગામમાં આપણે લગભગ અંદાજિત 50 થી 52 કિલોમીટરનું નેટવર્ક નાખવાનું છે. આપણે ત્યાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા થવાની છે. તો આ બધું જ્યારે એક્ઝિસ્ટિંગ આવશે એને કરતા લગભગ વર્ષ 2 વર્ષ લાગી જશે. પછી ગટર વેરો અમે આપના ઉપર નાખીશું. આ માત્ર ને માત્ર વાંધા સૂચનો માટે આપના જોડે છે. એટલે એક સફાઈ વેરો અને એક અગરબત્તી વેરો કે જે પ્લેટ વેરો છે, અમે આપને સુવિધા આપીશું કે નહીં આપીશું અમે લઈશું, પણ અમે આપને સુવિધા આપવાનો પૂરો પ્રયત્ન કરીશું અને અમે કરવાના જ છીએ. થેન્ક યુ.